હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હા, આજે બહુ ટાઈમ પછી એક નવું કામ આવ્યું છે. હું સવારમાં ચકરી બનાવું છું. એનું ખીરું રેડી કર્યું છે. અહીંયા આ તો કંઈ જ નથી, બહુ મોટું તપેલું છે. કેટલા ટાઈમથી બનાવી હતી, મેળ આજે પડ્યો છે કેમ કે મમ્મી આવી છે તો બની જાય. અહીંયા ટેરેસ પર પાડી દઉં છું હમણાં. અને એનું ખીરું મને બહુ જ ભાવે છે. મારી હાલત જો ગરમીમાં મમ્મી બેઠા બેઠા માવો જ સંચામાં ભરી આપે છે અને અમે લોકોએ આટલી બધી ચકરી પાડી દીધી છે. જો હજી બીજી આટલું ભરાઈ જશે. અને લકીલી મારા બંને સન ઊંઘે છે. એટમોસ્ફિયર સારું છે પણ ગરમી વધારે લાગે છે. બહુ તડકો નથી પણ મજા આવે છે. અને ચકરી અમે લોકો ક્યારે બી બહારથી બાય નથી કરતા. અમે ગમે તે થાય દર વર્ષે પોતાની જાતે જ બનાવીએ છીએ કેમ કે મને મારા ફેમિલીમાં બધાને, મારા છોકરા, હસબન્ડ બધાને ચકરી ઘરની જ ભાવે છે, બહારની જરાય નથી ભાવતી. અને મમ્મી આવે તો જ મારાથી બને છે કેમ કે એક જણ થોડી હેલ્પ કરવા માટે જોઈએ. હા, બધી બની જાય પછી હું ફ્રાય કરીને બતાવીશ કે કેટલી યમ્મી બની છે. એન્ડ ગાઈઝ, હું છે ને ચકરી હંમેશા જે જૂની રીત છે ને પહેલાંના લોકોની, એ રીતે જ બનાવું છું કેમ કે આ મશીન વગર ચકરીનો શેપ સારો આવતો જ નથી. સો ગાઈઝ, સવારની જે મારી હાલત હતી ચકરી પાડ્યા પછીની, એકદમ મેસી લોક, ગરમી પછી મસ્ત હમણાં ઠંડા પાણીથી મસ્ત શાવર લઈને બહુ જ મજા આવી. મને એકદમ કુલ થોડું ફીલ થાય છે. અને હું નીચે જાઉં છું ને એટલામાં મને ખબર છે કે નીચે કોઈ ના હોય ને એટલે નીચે એવું રિશાનનું કંઈ ચાલુ જ હોય. બતાવું શું છે. શું વોફલ્સ, ચીઝ, ઓકે કંઈ વાંધો નહીં, ખાઈ લો. એટલે હું ઉપર હોઉં તો આ લોકો કઈ બી જગ્યાએથી કશું બી મૂક્યું હોય ને બધું શોધી જ કાઢશે. આજે સન્ડે છે એટલે હું લોકોને ના નહીં પાડું, રોકટોક નહીં કરું. ચલો ખાવા દઈએ. મારા માટે કોણ રાખશે? મને આટલું સ્વીટ ભાવતું જ નથી. ના બેટા, તમે લોકો ખાઈ લો. ક્યારે આ વેકેશન પૂરું થાય યાર, તો સવારે થોડીક શાંતિ મળે. હવે એક વીક છે, બધાનું સ્ટાર્ટ થઈ જશે આવતીકાલથી. તો મારા છોકરાને જ નેક્સ્ટ મંડેથી જવાનું છે. જોઈએ હવે આખો દિવસ કેવો જાય છે. ઓ માય ગોડ, શું આખો દિવસ! નીચે આવી તો મારા ઘરમાં નીચેના રૂમમાં ટોયસ તો જો આ લોકોએ ફેંક્યા છે ગમે તેમ. હા, દેન સાંજે ચકરી રેડી છે, એકદમ ક્રિસ્પી અને બહુ સારી ક્વોન્ટિટીમાં બનાવી છે. અને આ બંનેને મેં કામ પર લગાડી દીધા છે જસ્ટ બિકોઝ કામ તો કરાવવું જ પડશે. પછી હું એ કીધું હતું કે નિશુ કંઈક નવું લાવશે. શું છે બેટા? શું નાખીને? લાલ માટી. તને ગમે છે આવું બધું? નથી ગમતું? બટ હા, મને બહુ જ ગમે છે કે મારા બંને કિડ્સ થોડુંક આ રીતે માટીમાં રમે, એટલીસ્ટ સ્ક્રીનથી દૂર રહેશે. એન્ડ આ હતું મારું આજનું રૂટીન. સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.